श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय सिया राम, जय सिया राम, जय हनुमान जी महाराज। फिर से मंदिर, अवधपुरी में फिर से मंदिर। जय 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 श्री राम, जय 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 श्री राम। अवधपुरी में फिर से मंदिर, अवधपुरी में फिर से मंदिर। जय 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 श्री राम, दरबार साहेब भरतभाई जेने खूब आयोजन की अंदर संघ परिवार, विश्व हिंदू परिवार भारतीय विरंगामना वाला हरिभक्तो माताओं तथा बहनों अपना ऊपर एक कलंक हतो केम के जे देश की अंदर 90% हिंदू होय तो अत्यारे वधी गया है। 90% हिंदू ने एक राम जन्मभूमि मुक्त नहीं करी शक्या એટલી આપણી કમનસીબી છે કેમ કે આપણા ચોટીલા હોય તો ગાંધી થઈ શકે। આજે રામ જન્મભૂમિ કેટલા વર્ષોથી 492 वर्ष सुधी ये राम जन्मभूमि रामलला एमना झूंपड़ी के अंदर पहला तो मंदिर के अंदर मस्जिद के अंदर बंद रहता પછી પધરાવવામાં આયા। ये पण भक्ति रामलला जी पधरावવામાં आया ये हमारा दादा गुरु હતા। हमें जे परिवार में છીએ એ અયોધ્યા હનુમાનગઢીના પરિવારમાં છીએ। निर्वाणी अखाड़ो करो ये हमारा दादा गुरु होता एमने ज रामलला भगवान की स्थापना करेली। आज रामलला नो हवे तो भव्य मंदिर बनशे तो आनी अंदर जेटलो बने એટલો खूब सहकार आपવો જોઈએ। राम जन्मभूमि साथे कृष्ण भूमि बनारस के अंदर काशी के अंदर विश्वनाथ भगवान नो भव्य मंदिर थाय एनो पण अत्यारे केज चाले छे। હું સમાચારમાં અવરનવર આપણે જોઈ છીએ પણ આ ત્રણ મંદિર રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નનું મંદિર સરસ બને, રાધા કૃષ્ણનું મંદિર બને ને કાશી વિશ્વનાથ ભગવાન ભોળાનાથનું મંદિર બને। जय श्री राम। आज विरमगाम जिल्ला में संघनी दृष्टिए विरमगाम जिल्लो है
જિલ્લામાં તાલુકા અને જિલ્લાનું એક કાર્યાલય મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત શુભારંભ કર્યો પરમ પૂજ્ય મહામંડલેશ્વર રામકુમાર દાસના વરદ હસ્તે સંઘ પરિવારના બધા જ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા. 492 વર્ષના સાતત્યપૂર્ણ સંઘર્ષ પછી એક ભવ્ય અને દિવ્ય મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નાનામાં નાની વ્યક્તિ પોતાનું સમર્પણ આપી શકે એના માટેનું આ 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી અભિયાન ચાલશે. આ અભિયાનમાં સામાન્ય વ્યક્તિ હશે એ પોતાનું યોગદાન 10 રૂપિયાથી શરૂ કરી એક પરિવાર 100 રૂપિયા આપે, 1000 આપે, 2000 આપે, જેવું જેને ઈશ્વરે આપ્યું હોય એ પણ જેની જેવી ભાવના એ ભાવના પ્રમાણે પોતે પોતાનું સમર્પણ ત્યાં આપશે. આના માટે આ વિશ્વનું સૌથી મોટું સમર્પણનું અભિયાન છે. લગભગ 13 કરોડ પરિવાર સુધી આ અભિયાન પહોંચવાનું છે. આ અભિયાન દ્વારા એક ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે અમે હિન્દુ સમાજને વિનંતી કરીએ છીએ કે જ્યારે આપણા દ્વારે સંઘના અને પરિષદના કાર્યકર્તાઓ જ્યારે આવે ત્યારે યથાયોગ્ય આપણને જે અનુકૂળ હોય તે સહયોગ કરી અને મદદરૂપ થશે એવી ભાવના સાથે જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી